મજામાં હશો અને પ્રભુની કૃપાનો અનુભવ કરી રહ્યા છો. આજે સવારે આપણે પ્રભુનું વચન જોઈએ. ખાસ કરીને થોડા દિવસો પહેલાં આપણે પેન્ટિકોસ્ટનો રવિવાર એટલે પવિત્ર આત્માનો રવિવાર વિશે ઉજવ્યું હતું અને આપણે પવિત્ર આત્મા વિશે શીખીએ છીએ અને જાણીએ છીએ. આજે સવારના સમયે પણ હું પવિત્ર આત્મા વિશે તમને કંઈ કહેવા માગું છું. પવિત્ર આત્મા આવ્યા પહેલાં શિષ્યોનું જીવન કેવું હતું અને પવિત્ર આત્મા આવ્યા પછી શિષ્યોનું જીવન કેવું હતું. એક વસ્તુ મને વારંવાર ડિસ્ટર્બ કરે છે અને પરેશાન કરે છે એ છે કે પ્રેરિતોના કૃત્યો એનો પહેલો અધ્યાય એની 3જી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પ્રેરિતોના કૃત્યો એનો પહેલો અધ્યાય અને 3જી કલમ કહે છે, મરણ થયા પછી પોતે સજીવન થયાની ઈસુએ ઘણી સાબિતી આપી અને 40 દિવસ સુધી તેઓને દર્શન દેતા અને ઈશ્વરના રાજ્ય વિશેની વાતો કહેતા હતા. ઈસુ મૃત્યુમાંથી સજીવન થાય છે, પણ 40 દિવસ સુધી તેના સજીવન થયાની પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘણી બધી સાબિતીઓ આપે છે. અને આની પહેલાં અમે એકવાર દૈનિક વચનમાં પ્રચાર કર્યો હતો કે ઈસુ પહેલી વાર જ્યારે તેના શિષ્યોને દર્શન આપે છે ત્યારે આજે સવારના સમયે હું ઈસુ જ્યારે બીજી વાર એના શિષ્યોને દર્શન આપે છે તેના વિશે વાત કરવાને માંગુ છું. યોહાનની સુવાર્તા 21મો અધ્યાય તેની 2જી કલમથી આપણે જોઈએ. આ વચનમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, એ બીનાઓ બન્યા પછી તિબેરિયસ એટલે સમુદ્રને કાંઠે ઈસુએ ફરીથી શિષ્યોને દર્શન આપ્યું. યોહાન 21:1 આ પ્રમાણે લખવામાં આવ્યું છે, તેમણે આવી રીતના દર્શન આપ્યું. સિમોન, પીતર, થોમા જે દિદુમસ કહેવાતો હતો અને ગાલિલના કાનાનો નાથીએલ, જબદીના દીકરા અને ઈસુના બીજા શિષ્યો પણ ત્યાં એકત્ર થયેલા હતા. અહીંયા પ્રભુ ઈસુના શિષ્યોને ઓલરેડી દર્શન આપે છે, તો પણ પ્રભુના શિષ્યો એમના હૃદયમાં, એમના દિલમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસને મહેસૂસ કરતા નથી. 3જી કલમમાં એમ કે છે યોહાન 21:3 સિમોન પીતર તેઓને કહે છે, હું માછલા મારવાને જાઉં છું. તેઓ તેને કહે છે, અમે પણ તારી સાથે આવીએ છીએ. અને તેઓ નીકળીને હોડીમાં બેઠા, પણ તે રાતે તેઓના હાથે કંઈ આવ્યું નહીં. આની પહેલાં પણ આવું બનાવ તેમના જીવનમાં બની ચૂક્યો હતો. તેઓ પ્રભુની સાથે હતા. 3.5 વર્ષ સુધી તેઓએ પ્રભુના ચિહ્નો અને ચમત્કારો જોયા, પ્રભુની સાથે પ્રાર્થનામાં જીવન મહેસૂસ કર્યું અને ઈસુનું દર્શન શું હતું તેઓ જાણતા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઓલરેડી તેઓને એકવાર દર્શન આપી ચૂક્યા છે, પણ અહીંયા બીજી વાર સિમોન પિત્તર કહે છે કે હું માછલા મારવાને જાઉં છું અને તેઓ તેને કહે છે, અમે પણ તારી સાથે આવીએ છીએ. મારા વાલા ભાઈઓ બહેનો, એવું બની શકે છે કે આપણે વિશ્વાસમાં હોઈ શકીએ છીએ. એવું બની શકે છે એક સમયે આપણે પ્રભુની પાસે ચાલતા હોઈ શકીએ છીએ. એવું બની શકે છે એક સમયે આપણે પવિત્ર આત્માથી ભરપૂર હોઈ શકીએ છીએ. એવું બની શકે છે એક સમયે પ્રભુ સાથેનો આપણો પ્રેમ અને સંબંધ બહુ ગાઢ હોઈ શકે. પણ અત્યારે ભૂતકાળની વસ્તુ થતી નથી. સિમોન અને પીતર અત્યારે કહે છે કે હું માછલા મારવાને જાઉં છું. તે પોતાના જૂના જીવનમાં પાછો જવાને માંગે છે. તે પોતાના જૂના પ્રોફેશનમાં પાછો જવાને માંગે છે. અને જ્યારે તે આ બાબત કહે છે ત્યારે એની સાથે બીજા પણ લોકો કહે છે, અમે પણ તારી સાથે આવીએ છીએ. જો સિમોને એમ કીધું હોત કે હું સુવાર્તા પ્રચાર કરવાને જાઉં છું, તો બીજા શિષ્યોની સાથે ના આવે. જો પિત્તરે એમ કીધું હોત હું પ્રાર્થના કરવાને જાઉં છું, તો બીજા લોકો તેની સાથે ના આવે. પણ એક સહેલો રસ્તો શોધે છે, એક દુનિયાનો રસ્તો શોધે છે અને માટે બીજા પણ લોકો તેની સાથે આવે છે. મારા વાલા ભાઈઓ બહેનો, દુનિયાનું કામ આ જ છે. તમે લોકોને પ્રાર્થનાનું કહેશો, તમે લોકોને વચનનું કહેશો, તમે લોકોને ઉપવાસનું કહેશો, તમે લોકોને ચર્ચનું કહેશો, તમે લોકોને બાઇબલ સ્ટડીનું કહેશો, લોકો તરત ના પાડશે. પણ જેવું દુનિયાવી વાતોનું, દુનિયાના રસ્તાઓ તમે કહેશો, લોકો તરત હા પાડશે. સિમોનની ઓફરની સાથે બીજા પણ કહે છે, અમે તારી સાથે આવીએ છીએ. પણ બાઇબલ કહે છે તેઓ હોડીમાં બેઠા અને આખી રાત તેઓએ મહેનત કરી, પણ તેઓના હાથે કંઈ આવ્યું નહીં. 4થી કલમમાં લખવામાં આવ્યું છે, પણ બહુ વહેલી સવારે ઈસુ કિનારે ઊભા હતા અને તે ઈસુ છે એમ શિષ્યોએ જાણ્યું નહીં. ઈસુ કિનારે ઊભા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા એમને બીજી વાર દર્શન આપે છે. પણ ઈસુ ખ્રિસ્ત છે, એની ઉપસ્થિતિનો, એની હાજરીનો તેઓ અનુભવ કરતા નથી. તમને ખબર છે, જ્યારે આપણે આપણા જીવનમાં, આપણા જીવનના પ્રશ્નોમાં, આપણા બીકમાં, આપણી હતાશામાં, આપણી નિરાશામાં, આપણા પાપમાં એટલા બધા આપણે ડૂબેલા રહીએ છીએ કે પ્રભુ આપણી સાથે હોય છે, તો પણ પ્રભુની ઉપસ્થિતિનો આપણે અનુભવ કરતા નથી. પ્રભુ ઈસુ તેઓને કહે છે 5મી કલમમાં, છોકરાઓ તમારી પાસે કંઈ ખાવાનું છે?
અને તેઓએ તેમને ઉત્તર આપ્યો નથી. અને ઈસુ તેઓને કહે છે, તમે તમારી ઝાડ છે એ જમણી તરફ નાખો અને તમને કંઈ મળશે. એટલે તેઓએ ઝાડ નાખી અને એટલી બધી માછલીઓ આવી તેઓ ખેંચી શક્યા નહીં. અહીંયા તેઓ પ્રભુની ઉપસ્થિતિનો અનુભવ કરતા નથી, પણ પ્રભુ તેમની જોડે વાત કરવાને તૈયાર છે. તેઓ પ્રભુની હાજરીનો અનુભવ કરતા નથી, તેઓ ઈસુ ખ્રિસ્ત છે તેઓને ઓળખી શકતા નથી, પણ પ્રભુ તેઓની સાથે વાત કરવાને તૈયાર છે. નો મેટર તમે પ્રભુથી ગમે તેટલા દૂર થાઓ, નો મેટર તમે ગમે તેટલા પ્રભુની ઉપસ્થિતિથી દૂર થાઓ, પણ પ્રભુ તમારાથી ક્યારે દૂર થતા નથી. પ્રભુ તેઓના જીવનમાં ફરી એકવાર ચમત્કાર કરે છે. જે લુકના 8મા અધ્યાયમાં સિમોને આખી રાત મહેનત કરી અને એના હાથમાં કશું આવ્યું નહીં, અને જે પરમેશ્વરે એ સમયે ચમત્કાર કર્યો એ પરમેશ્વર આજે પણ ચમત્કાર કરવાને તૈયાર છે. જે પરમેશ્વરે ભૂતકાળમાં તમારી જરૂરતોને પૂરી કરી એ પરમેશ્વર આજે પણ ચમત્કાર કરવાને તૈયાર છે. જે પરમેશ્વરે તમારી બીમારી બધી તમને સાજા કર્યા, જે પરમેશ્વરે તમારા પરિવારમાં અદ્ભુત કામ કર્યું, એ પરમેશ્વર આજે પણ કામ કરવાને તૈયાર છે. અને 7મી કલમ કહે છે, જે શિષ્યો ઈસુ પર પ્રેમ રાખતો હતો તેને ઓળખી કાઢ્યો કે એ તો પ્રભુ છે. અને જ્યારે પિત્તરને તે કહે છે કે એ તો પ્રભુ છે, ત્યારે પિત્તર છે સમુદ્રમાં કૂદી પડે છે. અને બીજા શિષ્યો માછલીઓ લઈને એ દૂર ખેંચીને આવે છે. 10મી કલમ અને એના પછીની કલમમાં લખવામાં આવ્યું છે, ઈસુ તેઓને કહે છે, થોડી માછલીઓને લઈને અહીંયા આવો. અને તેઓ 153 મોટી માછલીને કિનારે ખેંચી કાઢે છે. અને ઈસુ તેઓને સમુદ્રના કિનારા પર વહેલી સવારે નાસ્તો કરવાની ઓફર કરે છે. પણ બાઇબલ કહે છે તે ઈસુ છે એ જાણવાની કોઈએ હિંમત કરી નહીં. આ હતું પવિત્ર આત્માએ પહેલા તેમનું જીવન. પણ જ્યારે પવિત્ર આત્મા આવે છે તેમની પર, જ્યારે પવિત્ર આત્માનો અભિષેક તેમની પર આવે છે, પ્રેરિતોના કૃત્યો 1 પ્રમાણે તેઓ પવિત્ર આત્માના અભિષેક માટે પ્રાર્થના કરે છે. તેઓ યરુશલેમથી જતા નથી, પણ 120 લોકો જ્યારે ઉપલી મેળીમાં પવિત્ર આત્માના અભિષેકના માટે પ્રાર્થના કરે છે, ત્યારે પવિત્ર આત્મા તેઓ પર આવીને તેઓનું જીવન બદલાઈ જાય છે. તેઓ અન્ય ભાષાઓ બોલે છે, તેઓ પ્રભુનો પ્રચાર કરે છે, અને એક સાથે મંડળીમાં 3000 લોકો ઉમેરાય છે. અને ત્યાર પછીના પિત્તરનું જીવન એ બદલાયેલું જીવન છે. આની પહેલા જે પ્રભુના શિષ્યો હતા તેઓ રનર્સ હતા. તેઓ ભાગતા પડતા હતા, તેઓ લોકોથી ભાગતા હતા, તેઓ વિશ્વાસીઓથી ભાગતા હતા, તેઓ પ્રભુની સેવાથી ભાગતા હતા. પણ નાવ દે આર નો મોર રનર્સ. હવે તેઓ ભાગનાર લોકો નથી, પણ અત્યારે તેઓ વિનર્સ છે. તેઓ આત્મા જીતનારા લોકો છે. તેઓ પોતાના આત્મિક જીવનમાં જીત મેળવનારા લોકો છે. જો પવિત્ર આત્મા તમારા જીવનમાં નથી, યુ કેન બીકમ એ રનર્સ. તમે ભાગી શકો છો, પણ તમે જીતી શકતા નથી. તમારા પોતાના આત્મિક જીવનમાં, તમારા વ્યક્તિગત જીવનમાં, અને ઇવન આત્માઓ જીતવા માટે પણ. ઈસુના શિષ્યો પહેલા લોકોને માટે મિસ્ટ્રી હતા, એક રહસ્ય હતા. દે ડોન્ટ નો વોટ ટુ ડુ. એમને ખબર નથી ક્યાં જવું છે, એમને ખબર નથી શું કરવું છે. બટ રાઇટ નાઉ દે આર ક્રિએટિંગ હિસ્ટ્રી. અત્યારે તેઓ ઇતિહાસને બનાવે છે. જ્યારે પવિત્ર આત્માનું સામર્થ્ય તેઓ પર આવે છે, જ્યારે પવિત્ર આત્માનું પરાક્રમ તેઓ પર આવે છે, ત્યારે તેઓ એક ઇતિહાસને રખે છે. પવિત્ર આત્મા આવ્યા પહેલા સુવાર્તામાં ઈસુના શિષ્યો દે વેર ફોરસેકર્સ. તેઓ ઈસુને મૂકીને જનારા લોકો હતા, તેઓ ઈસુને છોડીને જનારા લોકો હતા. પણ અત્યારે તેઓ શેકર્સ બને છે. તેઓ આખા યરુશલેમને, યહૂદિયાને, સમારિયાને, ગાલિલને તેઓને હરાવે છે. માટે પ્રેરિતોના કૃત્યોમાં લખવામાં આવ્યું છે કે જેઓએ દુનિયાને ઉથલ પાથલ કરી છે, તેઓ અહીંયા પર આવી પહોંચ્યા છે. મારા વાલો ભાઈઓ બહેનો, એ પવિત્ર આત્મા છે જે આપણું જીવન બદલી શકે છે. એ પવિત્ર આત્મા છે જે આપણા બાળકોનું જીવન બદલી શકે છે. એ પવિત્ર આત્મા છે જે આપણી મંડળીની પરિસ્થિતિ બદલી શકે છે. પણ આજે સવારના સમયે એક સવાલ છે, શું આપણે પવિત્ર આત્મા વિશે સિરિયસ છે? તીતસનો પત્ર એમાંથી એક વચન વાંચીશ અને પછી આપણે આગળ જઈશું. તીતસનો પત્ર તેનો 3જો અધ્યાય આપણે વાંચીએ. તીતસનો પત્ર તેનો 3જો અધ્યાયમાં એમ લખવામાં આવ્યું છે 5મી કલમમાં, પણ આપણા પોતાના કરેલા ન્યાયપણાના કૃત્યોથી નહીં, પણ તેમની દયાથી અને નવા જન્મના સ્નાનથી પવિત્ર આત્માના થયેલા નવીનીકરણથી તેણે આપણે તાર્યા.
જ્યારે આપણા તારણની વસ્તુ આવે છે ત્યારે બાઇબલ કહે છે આપણા કોઈ સારા કૃત્યોથી નહીં, આપણા પુણ્ય કામથી નહીં, પણ પ્રભુની દયાથી, નવા જન્મના સ્થાનથી, એટલે ઇટ ઇઝ ટોકિંગ અબાઉટ વોટર બેપ્ટિઝમ, પાણીના બેપ્ટિઝમની વાત કરવામાં આવી છે, અને પવિત્ર આત્માના નવીનીકરણથી તેણે આપણને તાર્યા. પવિત્ર આત્મા એક આપણા જીવનમાં કામ કરે છે, અને એ છે તે આપણનું બદલાણ કરે છે, તે આપણને નવીનીકરણ કરે છે, તે આપણું રીજનરેશન કરે છે, તે આપણા જીવનને બદલી નાખે છે. અને તીતસ 3:6 પ્રભુનું વચન કહે છે તે પવિત્ર આત્મા તેમણે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વારા આપણા પર પુષ્કળ રેડ્યો છે. તે પવિત્ર આત્મા તેણે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વારા પુષ્કળ પ્રમાણમાં રેડ્યો છે. બાઇબલ એમ કહેતું નથી એ પવિત્ર આત્મા તેને થોડો રેડ્યો છે. બાઇબલ એમ કહેતું નથી અમુક લોકો પર તેને પવિત્ર આત્મા વધારે રેડ્યો છે અને અમુક લોકો પર ઓછો રેડ્યો છે. જેમ યોહાન 3:34 લખવામાં આવ્યું છે, દેવ માપીને આત્મા આપતા નથી. હું ફરીથી કહું છું, યોહાન 3:34 લખવામાં આવ્યું છે, દેવ માપીને આત્મા આપતા નથી. પરમેશ્વરી જોતા નથી કે આ પાસ્ટર છે માટે હું એને વધારે આત્મા આપું, ચલો હું એને 50 લીટર આત્મા આપીશ, અથવા તો એક સામાન્ય વિશ્વાસી છે માટે હું એને આટલા માપમાં આત્મા આપીશ. પરમેશ્વર ક્યારે માપીને આત્મા આપતા નથી, અને પરમેશ્વર તીતસ 3:6 પ્રમાણે તેણે આપણા જીવનમાં પુષ્કળ પ્રમાણમાં રેડ્યો છે. એ પેન્ટિકોસ્ટના દિવસથી એ પવિત્ર આત્મા તમારા અને મારા માટે રેડવામાં આવ્યો છે. જે પ્રભુનું વચન કહે છે કે હું તમારા દીકરા દીકરીઓ પર પવિત્ર આત્માને રેડી દઈશ. એ પવિત્ર આત્મા એને રેડવાનું ચાલુ કર્યું છે, એણે બંધ કર્યું નથી. પણ આજે જરૂર છે આપણે આપણા હૃદયોને ખોલવાની, આજે જરૂર છે આપણે આપણા મનોને ખોલવાની, આજે જરૂર છે આપણે આપણા દિલોને ખોલવાની. આપણે પ્રાર્થના કરીએ કે પવિત્ર આત્મા આપણા દરેકના જીવનમાં કામ કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, આજની સુંદર સભાને માટે તમારો આભાર માનીએ છીએ, તમારા સુંદર અદ્ભુત વચનને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ જે પવિત્ર આત્માએ પ્રેરિતોનું 12 શિષ્યોનું જીવન બદલ્યું પ્રભુજી, એ પવિત્ર આત્મા અમારા જીવનોમાં કામ કરે પ્રભુજી. પિત્તર એક સમયે ભાગતો ફરતો હતો અને તમારો નકાર કરતો હતો, પણ એ જ પિત્તર પવિત્ર આત્માના સામર્થ્યથી ગવાહી આપે છે કે પ્રભુજી તમે ઈસુને મારી નાખ્યા છે. થોમા એક સમયે ડાઉટિંગ થોમા હતો, પ્રભુજી એ થોમા ભારતમાં આવીને અદ્ભુત સેવાનું કામ કરે છે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ અમને પણ એ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો, અમને પણ એ પવિત્ર આત્માના કૃપાદાનથી ભરી દો પ્રભુજી. આજે સવારના જે લોકો આજનું વચન સાંભળી રહ્યા છે એ દરેકના જીવનમાં પવિત્ર આત્માનો અભિષેક, પવિત્ર આત્માના ફળો અને પવિત્ર આત્માના વરદાન અમે માંગીએ છીએ. તમારા પુત્ર ઈસુના નામથી માંગુ છું.